જય શ્રી કૃષ્ણ. મેં એવું જાણ્યું કે કેટલીક શાળાઓમાં બાળકોને વરસાદ વિશે બોલવા લખવા માટે કહેવામાં આવ્યું, ત્યારે મને પણ એવું થયું કે ધાર્મિક રીતે જો વરસાદનું વર્ણન કરીએ તો કેવું થાય. આવો જાણીએ. સર્વપ્રથમ જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ જેનું પીંછું પોતાના માથે રાખે એવા મોરલિયાનો સાદ. પછી હનુમાનજી મહારાજના પિતા પવનદેવના સુસવાટાની સાથે વાદળોના ગડગડાટીનો આવે નાદ. ભગવાન શ્રી કૃષ્ણની બહેન માતા યોગ માતા એટલે કે દેવી વીજળીના ચમકારા થાય ત્યારબાદ પછી ધીમી ધારે વરસે કે પછી તેજ ગતિએ વરસે, એ જ આપણી પ્રકૃતિની શોભા વધારતો વરસાદ. અને હા, એના જળના સ્નાનથી તેમજ એના જળના પાનથી સકલ સૃષ્ટિમાં કોઈ રહી શક્યું નથી અને કોઈ રહી શકે ના બાદ. બહુ વધારે પડે એટલે લીલો કાળ, કે પછી સાવ ઓછો પડે એટલે દુષ્કાળ, ત્યારે તો સૃષ્ટિ જાણે બરબાદ. પણ હા, જો જરૂરિયાત મુજબનો ભગવાન વરસાવી દે તો સૃષ્ટિના દરેક જીવ અને પ્રકૃતિ થઈ જાય આબાદ. આમાં પાછું જેને સ્નાન કર્યું હોય અને કર્યા હોય છબછબિયા, તે દરેક વૃદ્ધ વડીલ થાય ત્યાં સુધી યાદ રાખે છે માણેલા આનંદની યાદ. એટલે જ તો વિજ્ઞાનની ભાષામાં બાષ્પીભવન અને હવાના દબાણની ક્રિયા પણ આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે, સનાતન ધર્મની રીતે તો આ જળ જ છે ભગવાનનો પ્રસાદ. આ જળ જ છે ભગવાનનો પ્રસાદ. જય શ્રી કૃષ્ણ.